નમસ્કાર. આજે આપણે ગિરનારી મંડળની શિબિરમાં ગમે ખાતે 14 સપ્ટેમ્બરે જે વનસ્પતિઓના નમૂના એકઠા કર્યા એનો પરિચય આપું છું. હું ડૉક્ટર કેડી વિકિલિયા. આ વનસ્પતિ છે સ્ટ્રેન્ક્યુલિયા પીટીડા, એટલે કે પબડી, અને કમળ કાકડી તરીકે એના ફળ ખાય છે, પણ વધુ ખાવાથી મીણો ચડે છે. સ્ટ્રેન્ક્યુલિયા પીટીડા પબડી ફૂલ. આ વનસ્પતિ છે 5 સામસામાં છે. નાગલા દૂધીની પણ કહે છે ને ચમાર દૂધીની પણ કહે છે. આના પાન તોડીએ નાળલીમાં 5 સામસામાં હોય અને ક્ષીર એટલે લેટેક્સ ધરાવે છે. એટલે કે એક આરોહી વનસ્પતિ છે. વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. આ વનસ્પતિ છે મીંડી આવળ, કેસિયા એન્ગસ્ટિફોલિયા, કેસિયા એક્યુટિફોલિયા. અને મીંડી આવળ છે એ રેચક વનસ્પતિ છે. એટલે તીવ્ર કબજિયાત હોય ત્યારે આ વનસ્પતિના પાનનું ચૂર્ણ અન્ય ઔષધિઓ સાથે વપરાતું હોય છે, જેમ કે આયુર્વેદના ઔષધો જેવા કે પંચસખા ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ. તો તેમાં આ મીંડી આવળના પાન અને અન્ય ભાગો વપરાતા હોય છે. મીંડી આવળ સોનામુખી પણ કહેવામાં આવે છે, કેસિયા એન્ગસ્ટિફોલિયા. હવે આ વનસ્પતિ છે ખીજડો, પ્રોસોપિસ પાઇસીઝેરા, પ્રોસોપિસ સિનેરેરિયા. અને ખીજડો પવિત્ર વનસ્પતિ ગણાય છે. દશેરાના દિવસે આનું પૂજન કરવામાં આવે છે. આની જે સૂકી શીંગો છે એ ખવાય છે, એને સાંગરું કહેવામાં આવે છે. પ્રોસોપિસ સિનેરેરિયા, પ્રોસોપિસ સ્પાઇસીઝેરા, સંસ્કૃતમાં એને સમી વૃક્ષ કહેવામાં આવે છે. આ વનસ્પતિ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા દમવેલ. આ નામ પ્રમાણે દમમાં ઉપયોગી છે. અસ્થમેટિકા એટલે કે અસ્થમા, અસ્થમા ઉપરથી આનું જાતિવાચક નામ અસ્થમા પડેલ છે. અને આ દમવેલના પાન ચાવ્યા પછી પાણી પીએ અથવા તો જમીએ તો ઉલટી થાય છે. એટલે ઉલટી કરીને કફ બહાર કાઢવો હોય તો આ વનસ્પતિ ઉપયોગી છે. ખાસ કરીને દમ શ્વાસમાં આનું પાન વૈદ્યની સૂચના મુજબ પ્રયોજી શકાય. દમવેલ વામક ગુણધર્મ છે, એટલે કે ઉલટી કરાવનાર છે. આ છે બોરેલિયા હિસ્પિડા, ગાંઠિયું પણ કહે છે, મધુર જડી પણ કહે છે. બોરેલિયા હિસ્પિડા, મધુર જડી, ગાંઠિયું. આ વનસ્પતિ છે સિસમોઇડ, હેમોઇડ પણ કહેવામાં આવે છે. કોમેલિના સ્પીસીસ એટલે કોમેલિનેસી કુળની વનસ્પતિ છે. હેમોઇડ કે અને ઓકલો બોકલો પણ કહે છે. કેટલાક લોકો આના પાનના ભજીયા અને ભાજી પણ બનાવીને ખાય છે. આ વનસ્પતિ ચોમાસામાં નીંદર તરીકે ઉગતી જોવામાં આવે છે. આ વનસ્પતિ છે વાલિયો વેલો, ટેરામનસ લેનિયાલિસ, અને માસપાણી પણ કહેવામાં આવે છે. અને આ વનસ્પતિના જે કુમળી શીંગો હોય છે એ ખવાય છે. આ વનસ્પતિ છે ક્યુક્યુમિસ પ્રોફેટારા, એટલે કે અને કાંટા ઈંદરાણા કહેવામાં આવે છે. કાંટા ઈંદરાણા, કાંટા ઈંદરાણા. ચણાક ચીબડીનું વૈજ્ઞાનિક નામ છે મ્યુકિયા મદ્રાસપટાના. ચણાક ચીબડી ખાસ કરીને એના જે કુમળા ફળ હોય છે એ ખવાય છે. અત્યારે ચોમાસામાં ચણાક ચીબડી વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં ઉગી નીકળે છે. અને આ ચણાક ચીબડીના જે કુમળા ફળ હોય છે એ ખવાય છે, એડિબલ છે.
આ વનસ્પતિ છે અણી, અગ્નિમંત, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, અને આયુર્વેદમાં જે 10 મૂળ અને 10 મૂળ પાત, 10 મૂળ આરિષ્ટ અને 10 મૂળ પાત બનાવવા માટે આ વનસ્પતિના જે મૂળિયા વપરાય છે અગ્નિમંત, અને મેદસ્વીતા દૂર કરવા માટે પણ આના પાન ચાવવામાં આવે છે. આ ઇન્ડિગોફેરા ઇનિફાઇલા એનું વૈજ્ઞાનિક નામ છે. બીજું નામ છે ઇન્ડિગોફેરા લિનેઈ, અને આ વનસ્પતિ જમીન ઉપર પથરાયેલી જોવામાં આવે છે ભોંય ગળે. અને આ છે ઊભું કોકરું, પેડાલિયમ મિરેક્સ. ઊભું કોકરું છે એને મોટું કોકરું પણ કહેવામાં આવે છે. અને આ કોકરુના પંચાંગ છે તાજે તાજું લીધું હોય તો એના ટુકડા કરીને પાણીમાં અથવા દૂધમાં રાખવાથી અડધો કલાક કે કલાક પછી જોઈએ તો પાણી કે જે દૂધ એ ચીકણું થઈ જતું હોય છે. અને ખાસ કરીને યુરોજેનિટલ ડિસઓર્ડર, પેશાબ અને મૂત્રજનનના જે રોગો છે એની સારવાર માટે વપરાય છે. શક્તિવર્ધક પણ ગણાય છે. આમાં મ્યુસિલસથી ભરપૂર હોય છે. આના ફળ છે એ ગળો કોકરુને આપણા શક્તિવર્ધક તરીકે, ટોનિક તરીકે વપરાતો હોય છે. આ વનસ્પતિ છે કાળી અંગેડી, પેરિસ્ટ્રોફી બાયકેલિપિલાટા. કાળી અંગેડીના જે છોડ હોય છે એ વિષર ગુણધર્મ ધરાવે છે, તાવમાં એમાં ઉપયોગી હોય છે કાળી અંગેડી, પેરિસ્ટ્રોફી બાયકેલિપિલાટા. બીજું નામ છે પેરિસ્ટ્રોફી પેનિક્યુલાટા. એમાં જાંબલી પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે. આ વનસ્પતિ છે અંગેડો પણ કહે છે. સંસ્કૃતમાં એને અપ્પા માર્ગ કહેવામાં આવે છે, અને એનો વૈજ્ઞાનિક નામ છે એકીરન્થસ એસ્પેરા. તો અંગેડો છે એ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. ખાસ કરીને કફ, ઉધરસ, શ્વાસ, પેશાબના રોગો હોય, અને આનું જે મૂળિયું છે એ ખાસ કરીને કેટલાક વૈદ્ય ઇઝી ડિલિવરી માટે, સુખે પ્રસવ માટે વાપરતા હોય છે. અને ઋષિ પાંચમને દિવસે સાધુ સંન્યાસી લોકો અગેડાના ડાળીનું દાતન કરતા હોય છે. હવે આ વનસ્પતિ છે એલાઇસી કાર્પસ વાજિનાલિસ, એટલે કે સમેરો છે. સમેરો ખાસ કરીને 10 મૂળના ઔષધિમાં વપરાતો હોય છે. સાલપાણી કે અમુક તો ઔષધો ન મળતા તો એની અવેજીમાં સમેરો વાપરતા હોય છે. સમેરોની એલાઇસી કાર્પસની ઘણી સ્પીસીસ છે, એટલે ઘોડા સમેરો, ભોંય સમેરો એ ઘણી સ્પીસીસ છે. હવે આ વનસ્પતિ છે છૂસ, કોર્કોરસ સ્પીસીસ. આમાં ઘણી બધી સ્પીસીસ આવે છે. કોર્કોરસ ટ્રાયલોક્યુલારિસ, કોર્કોરસ ઓલિટોરિયસ, કોર્કોરસ કેપ્સ્યુલારિસ. તો આ વનસ્પતિ છૂસ તરીકે ઓળખાય છે. આ છે કાળી અંગેડી છે, પેરિસ્ટ્રોફા બાયકેલિપ્યુલાટા. હવે આ છે સરપંખો, સરપુંખ, પ્લિહારી, એવા ઘણા બધા નામ છે. ટેપ્રોસિયા પુર્પુરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. ખાસ કરીને યકૃત એટલે કે લીવર અને સ્પ્લીન એટલે કે બરોના રોગોની સારવાર માટે વપરાય છે. અને સ્પ્લિહારી સંસ્કૃતમાં કહેવાય છે. સ્પ્લિહા એટલે કે બરોનો રોગનો જે દુશ્મન, બરાબર, બરોના જે રોગો થતા હોય એની સારવાર માટે આ સરપંખો ઉપયોગી છે. બાકી સિરસ માટે આનો મૂળ ચાવવાથી પણ ફાયદો થાય છે. અને બીજું પથરી માટે પણ આ વનસ્પતિ વપરાય છે. ખાસ કરીને સરપંખો, સાટોડી અને સરગવો ત્રણેયનો ઉકાળો ખાસ કરીને પથરી મનની સારવાર માટે ઉપયોગી છે. આ વનસ્પતિ છે ઉંદરકાની, મેરેનિયા ઇમાર્જિનાટા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ જમીન ઉપર પથરાયેલી હોય છે. અને ઉંદર જેવા એના પાન, જે પાનનો આકાર છે ઉંદરના કાન જેવો હોય છે, એટલે ઉંદરકાની નામ અપાયેલ છે.
હવે આ વનસ્પતિ છે જીલ. ઇન્ડિગોફેરા ઓબ્લોન્જીફોલિયા, ઇન્ડિગોફોરા પોર્સિફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને વનસ્પતિ શાસ્ત્રમાં ખાસ ગુણગાન ગવાયેલ છે જય કૃષ્ણ ઇન્દ્રજી દ્વારા. દાંતણ કરીએ જીલનું, પાપ જાય દિલનું. તો શરીરનું પાપ દૂર કરનાર આ વનસ્પતિ છે. તો આ વનસ્પતિને જીલ કે જીલડો કે આનું દાંતણ પણ કરવામાં આવે છે. તો દાંતણ કરીએ જીલનું, પાપ જાય દિલનું. અને બાકી ગળીના અવેજીમાં પણ વાપરી શકાય છે. હવે આમાં પીળા રંગની વનસ્પતિ છે પરોપજીવી વનસ્પતિ છે અને અમરવેલ કહેવામાં આવે છે. ચીડીઓ અમરવેલ. તો પીળા રંગની એકદમ દોરા જેવા દાંતણા દેખાય છે. તો એ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે. એટલે યજમાન વનસ્પતિમાંથી ખોરાક અને પાણી બંનેનું શોષણ કરે છે. અને ખાસ કરીને કેટલાક તેલ બનાવવા માટે અમરવેલ ઉપયોગી છે. ખાસ કરીને લીવર ટોનિક ગણાય છે અમરવેલ. તો પીળા રંગનું છે એટલે પિત્તના રોગો માટે પણ ઉપયોગી છે અમરવેલ. તો કુસ્કુટા ચાઇનીઝિસ, કુસ્કુટા હાયલિના, કુસ્કુટા રિફ્લેક્સા, આ બધા અમરવેલની બધી જાતિઓ છે. હવે આ વનસ્પતિ છે બાકરાટો પણ કહેવામાં આવે છે. ફાઇલન્થસ મદ્રાસપટેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ પણ ડાયાબિટીસ અને લીવરના રોગો માટે ઉપયોગી છે. આ વનસ્પતિ આવી ગઈ છે ડમવેલ. આનો પાન ચાવ્યા પછી પાણી પીએ અથવા તો જમીએ તો આનાથી ઉલટી થાય છે. એટલે કે આ ડમવેલ વામક ગુણધર્મો ધરાવે છે. દમની સારવાર માટે વપરાય છે. હવે આ વનસ્પતિ છે આઇપોમિયા સ્પીસીસ, એટલે કે આઇપોમિયા નીલ અથવા બીજી સ્પીસીસ હોઈ શકે છે. તો આ વનસ્પતિ કોન્વોલ્યુલેસી ગોળની વનસ્પતિ છે અને વાડી ખેતરમાં જોવા મળે છે. હવે આ વનસ્પતિ છે પાણીમાં જોવા મળે છે, જલજ વનસ્પતિ છે. આઇપોમિયા એક્વાટિકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને નાળાની વેલ, નાલાની વેલ પણ કહેવાય છે. આના પાનની ભાજી કરવામાં આવે છે. નળી પણ કહે છે. તો આના પાનની ભાજી થઈ શકે છે. ભાલા જેવા પાન હોય છે, ભાલાકાર. હવે આ વનસ્પતિ જેની ખેતી કરવામાં આવે છે તેલીબિયા પાક તરીકે, સિસામમ ઇન્ડિકમ એનું વૈજ્ઞાનિક નામ છે તલ. તો તલ છે એ અનમાં જે બીજ હોય છે એ ખાસ કરીને તેલીબિયા તરીકે વપરાય છે અને સૂકા મેવા તરીકે પણ ઉપયોગી છે. તલ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તલનું તેલ છે બીજમાંથી તેલ કાઢવામાં આવશે. એ ખાદ્ય તેલ તરીકે અને ઔષધિ તેલ તરીકે પણ વપરાય છે. આ વનસ્પતિ છે સોવા છે. એનો એનેથમ ગ્રેવ્યુલન્સ, એનેથમ સોવા એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ વનસ્પતિની શિયાળો પાક તરીકે ખેતી કરવામાં આવે છે. સુવા પાન ચોળીને સૂંઘીએ તો સુવા જેવો તીખી સ્મેલ આવતી હોય છે. આ વનસ્પતિ છે યુફોર્બિયા માઇક્રોફાઇલા, એટલે કે એને બેઠી દૂધેલી અથવા તો છાકલા દૂધેલી કહેવામાં આવે છે. યુફોર્બિયા માઇક્રોફાઇલા, યુફોર્બિયા થાઇમિફોલિયા, આ બધા નામ છે. એટલે આ બેઠી દૂધેલી છે. એટલે કે ખરજવામાં અને એમાં હળદર સાથે મિક્સ કરી આની પેસ્ટ બનાવી અને લગાડી શકાય છે. આ વનસ્પતિ છે મીઠી જા, સાલ્વાડોરા ઓલિયોડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ મીઠી જા એટલે પીળું તરીકે ઓળખાય છે. અને આ વનસ્પતિ ખાસ આનો વનસ્પતિનું દાંતણ પણ કરવામાં આવશે. મીઠી જા ફેમિલી સાલ્વાડોરિસ. હવે આ વનસ્પતિ છે ચણીબોર. ચણીબોર એટલે કે જીજીપસ નુમુલારિયા. તો આના જે ફળ છે એ શિયાળામાં ખવાય છે, એટલે ફ્રૂટ ખવાય છે, પાકા ફળો ખવાય છે.
પાકા ફળ ખાઈ શકાય છે. હવે આ વનસ્પતિ છે એને ઊંધા ફૂલી કહેવામાં આવે છે. ટ્રાઇકોડેસ્મા ઇન્ડિકમ, ટ્રાઇકોડેસ્મા અને બીજી ઝિલેનિકમ એ બધી ઘણી બધી સ્પીસીસ છે. તો આનું ઊંધા ફૂલી નામ એટલા માટે પાડવામાં આવે છે, આનું ફૂલ ઊંધું લટકતું હોય છે એટલા માટે ઊંધા ફૂલી ટ્રાઇકોડેસ્મા સ્પીસીસ. આ પણ ખરજવા પાણીમાં ચામડીના રોગોની સારવાર માટે વપરાતો હોય છે. હવે આ વનસ્પતિ છે સહદેવી, વર્નોનિયા સિનેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને સહદેવીના જે મૂળ હોય છે એ સુગંધી હોય છે, અને ખાસ કરીને અનિદ્રા હોય તો સહદેવી માથામાં ઓશિકાની જે સહદેવી રાખવાથી ઊંઘ આવે છે, અથવા તો માથામાં ટોપી તરીકે તો રાખી અને ઉપર ટોપી પહેરવાથી ઊંઘ આવે છે. એટલે માનસિક રોગોની સારવાર માટે વપરાય છે. બીજું તાવમાં પણ આ ઉપયોગી છે સહદેવી. અને પંચાંગનો ઉકાળો કરીને પીવાથી તાવમાં પણ ફાયદો થઈ શકે છે. હવે આ વનસ્પતિ છે ગુંદી, કોળિયા ગરા. તો ગુંદી છે એના કુમળા પાન કાચા ખાઈ શકાય છે, ગુંદીના પાનની ભાજી પણ કરી શકાય છે, અને આ ચિકાસથી ભરપૂર હોય છે એટલે ચિકાસ ધરાવે છે. કોળિયા ગરા એનું વૈજ્ઞાનિક નામ છે ગુંદી. ગુંદીના જે પાકા ફળ હોય છે એ ખાઈ શકાય છે. હવે આ વનસ્પતિ છે આંખ ફૂટામણી. આંખ ફૂટામણીનું વૈજ્ઞાનિક નામ છે. આમાં એનો ફ્રૂટ પણ છે અને એમાં સ્ટિપ્યુલ આવેલા હોય છે એટલે એનાથી ઓળખી શકાય છે. સ્ટેનોલેપિસ સિરાસિફોર્મિસ એનું વૈજ્ઞાનિક નામ છે આંખ ફૂટામણી. અને આંખ ફૂટામણીના જે ફળ હોય છે એની અંદર બીજને તોડીએ તો એનો આકાર છે આંખના ડોળા જેવો હોય છે એટલે આંખ ફૂટામણી કહેવામાં આવે છે. અને બીજાનું ઉડી ગયું, આંખના ડોળા જેવું છે એટલે આંખ ફૂટામણી કહે છે. આંખનો ડોળો હોય છે એટલે આ ડોળા વગરની આંખ હોય એવું લાગે છે. તો અને આ વનસ્પતિ છે દર્ભ, ડેસ્મોટેકિયા બાયપિનાટા, એટલે કે દાભ અને દર્ભ સંસ્કૃતમાં કહેવામાં આવે છે દાભડો. તો આને કુશ ઘાસ પણ કહેવામાં આવે છે. અને આ ઘાસ પવિત્ર વનસ્પતિ છે. અને દર્ભના જે પાન હોય છે એની પાનનું આપણે આસન બનાવવામાં આવે છે એટલે દર્ભાસન કહેવામાં આવે છે. અને ગ્રહણ વખતે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય ત્યારે ખાદ્ય સામગ્રી અને પાણીમાં જે દાભડાના જે પાનના ટુકડા રાખવામાં આવે છે. એનાથી ગ્રહણની જે માટી દશા હોય એ દૂર થતી હોય છે. અને શું કે ખોરાક અને જે પાણી હોય છે એ પવિત્ર રહેતું હોય છે. હવે આ વનસ્પતિ છે ગોરસામલી પિથેસેલપિયમ ડુલ્સ. ગોરસામલી છે તો આના જે ફળ હોય છે એને જંગલી જલેબી તરીકે ઓળખાય છે. ગોરસામલીના જે ફળનો જે ગળ હોય છે એ સ્વાદે તુરો અને ગળચટો હોય છે. અને ખાસ કરીને ઉનાળામાં આના ફળ ઉપલબ્ધ હોય છે ત્યારે બાળકોને આના ફળ ખાસ ભાવતા હોય છે. હવે આ વનસ્પતિ છે સિંગરોટી, પેન્ટાટ્રોપિસ માઇક્રોફાઇલા, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. અને જે આ પાન છે એ ખાઈ શકાય છે, કાચા પણ ખાઈ શકાય છે. આના જે ફળ હોય છે એને સુડિયા કહે છે, એને સિંગરોટા પણ કહેવામાં આવે છે. એટલે આના કાચા ફળ હોય છે સુડિયા એ ખવાય છે, અને પાન પણ કાચા ખાઈ શકાય છે. તો સિંગરોટા સુડિયા પણ કહે છે, પેન્ટાટ્રોપિસ કેપેન્સિસ. હવે આ વનસ્પતિ છે ગુથેલ જીઓ, જેના મૂળિયા હોય છે એ સુગંધ ધરાવશે, મીઠી સ્મેલ આવશે અને સૂંઘવાથી ખાસ કરીને માનસિક રોગોમાં પણ ફાયદો થઈ શકે. જીઓ ફેમિલીમાં છે અને ગુથેલ જીઓ કહે છે. સાયપ્રસ કોમ્પ્રેસસ એનું વૈજ્ઞાનિક નામ છે જીઓ.
આ વનસ્પતિ વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં ઉગતી હોય છે અને ખોટી ખાજવણી કહે છે, ડેલિચેમ્પિયા સ્કેન્ડેન્સ, ખોટી ખાજવણી. તો આ વનસ્પતિ વાડી ખેતરમાં એમાં થતું હોય છે. થોડીક અડીએ આના ફ્લાવરિંગ ભાગને તો ખંજવાળ આવતી હોય છે. તો આ છે ડેલિચેમ્પિયા સ્કેન્ડેન્સ, ફેમિલી યુફોર્બિએસી. હવે આ વનસ્પતિ છે ઊભું ગોખરું અને બેઠું ગોખરું અને બીજું અન્ય વનસ્પતિ છે એટલે બેઠું ગોખરું કહે અને મોટું ગોખરું અને ઊભું ગોખરું પણ કહે છે. તો આમાં ફ્રૂટ લટકેલા છે. તો આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે પેડાલિયમ મ્યુરેક્સ. મ્યુરેક્સ એટલા માટે નામ આપ્યું, આમાં મ્યુસિલેસ એટલે કે શ્લેષ્મથી ભરપૂર હોય છે એટલા માટે એનું જાતિવાચક નામ મ્યુરેક્સ આપ્યું છે. તો શ્લેષ્મથી ભરપૂર, ખાસ કરીને પથરી અને યુરોજેનિટલ ડિસઓર્ડર એટલે પેશાબના રોગોની સારવાર માટે ઉપયોગી છે અને શક્તિવર્ધક ટોનિક પણ ગણાય છે. તો આના ફ્રૂટ રસાયણ ચૂર્ણની બનાવટમાં ગળો ગોખરું ને આમળા, તો આના ફ્રૂટ વપરાય છે. આના ફ્રૂટનો આકાર છે એ ડાયમંડ શેપ છે, ડાયમંડ શેપ પ્રકારનો આકાર છે. એટલે કે ડાયમંડ એટલે કે હીરો, બરાબર, ડાયમંડ શેપ, બરાબર, આમ 4 કાંટા છે, બરાબર, ડાયમંડ જેવો આકાર છે, જોયું ને, ડાયમંડ શેપ. આ વનસ્પતિ છે તલવણી છે, ક્લિયમ વિસ્કોઝા, પ્યોર તલવણી છે. તો આ વનસ્પતિ છે કાનફોડી પણ કહેવાય છે, એટલે કાનના રોગોની સારવાર માટેનું તેલ સિદ્ધ કરેલું વપરાતું હોય છે, પ્યોર તલવણી. કેટલાક લોકો આના બીજ વઘાર માટે પણ વાપરતા હોય છે, પ્યોર તલવણીના બીજ. ક્લિયમ વિસ્કોઝા એનું વૈજ્ઞાનિક નામ છે. હવે આ વનસ્પતિ કદાચ ઓળખતા હશે પણ આ જંગલી ટિંડોરા છે. ટિંડોરા છે એની 2 વેરાયટી છે, કડવા ટિંડોરા અને મીઠા ટિંડોરા. તો આ કડવા ટિંડોરા છે, કોક્સિનિયા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. આના જે ફળનો સ્વાદ છે એ સ્વાદમાં કડવો હોય છે એટલે કડવા ટિંડોરા, કોક્સિનિયા ઇન્ડિકા, ફેમિલી કુકરબિટેસ, કડવી ગોલી પણ કહે છે, બરાબર. તો આ કડવું હોય છે એટલે કે ડાયાબિટીસમાં એમાં કદાચ વપરાય છે આના પાન ને પ્રકાર ને બધું. આ વનસ્પતિ છે તકમરિયા છે અને સૂંઘીએ એટલે મીઠી સ્મેલ આવે છે. તકમરિયા, જંગલી તુલસી પણ કહે છે. તો તકમરિયા, ઓસિમમ કેનમ, ઓસિમમ અમેરિકેનમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને ખાસ કરીને કોઈ હર્બલ ટી બનાવી હોય, ચા ટેસ્ટી બનાવી હોય તો અથવા ઉકાળો બનાવવો હોય તો આના પાન વાપરી શકાય તાજા. બીજું આના જે બીજ હોય છે એ પાણીમાં પલાળીએ તો ફૂલતા હોય છે. ઉનાળામાં ઊંડવા અને પેશાબને લગતી કોઈ તકલીફ હોય અને તજા ગરમીની એવો બધો પ્રોબ્લેમ હોય તો તકમરિયાના જે બીજ હોય છે એને પલાળીને થોડી સાકર ઉમેરીને લઈ શકાય છે. હવે આ વનસ્પતિ છે આંકડો, અર્ક, મદાર ને બધા નામ છે. 2 આંકડાની જાતો છે, મોટો આંકડો અને નાનો આંકડો. આ છે નાનો આંકડો, કેલોટ્રોપિસ પ્રોસેરા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આંકડાના ઘણા અનેક ઉપયોગી છે. આમ ઝેરી વનસ્પતિ છે પરંતુ આના ઘણા બધા ઉપયોગો છે. આંકડાનો જે પ્રકાર હોય છે એને કાઢી અને સુકાઈ જાય એટલે પછી એની ટુકડા કરી અને એક છેડે સળગાવી અને એનો ધુમાડો લેવાથી ખાસ કરીને માઇગ્રેનમાં ફાયદો થતો હોય છે. બીજું એનો બીડી તરીકે ઉપયોગ કરવાથી ખાસ કરીને દમમાં પણ ઉપયોગી થાય છે. દમ એટલે કે અસ્થમા અને બીજું માઇગ્રેનમાં ઉપયોગી છે. બીજું આના પાન છે એ એરંડીઓ લગાવી અને સંધિવા ઉપર સહેજ ગરમ કરી અને એરંડીઓ લગાવી અને ગરમ કરી અને સાંધાના દુખાવા પર લગાડી શકાય છે. અને ખાસ કરીને પીળા પાનનો ઉપયોગ વિશેષ કરવો. અને બાકી આના કુમળા પાન છે એ નાના એવો ટુકડો મરી સાથે શ્વાસની તકલીફમાં વપરાતું હોય છે. આનું ક્ષીર પણ 2 થી 3 ટીપા પતાસા કે સાકર ઉપર લઈ અને ક્ષીર સુકાઈ જાય પછી સાકર કે પતાસું શ્વાસની સારવાર માટે વપરાતું હોય છે. બાકી આના આંકડાને બીજા પણ ઘણા અનેક ઉપયોગો છે.
આવી ગઈ છે. અને આ સિસમોલી છે એ પણ આવી ગયું છે. સિસમોલી કોમેલિયા તલવણી આવી ગઈ છે. આ એરંડો છે, રિસિનસ કોમ્યુનિસ એનો વૈજ્ઞાનિક નામ છે. એરંડાની ખેતી કરવામાં આવે છે. એરંડાના જે મૂળિયા હોય છે એનો ઉકાળો વાયુના રોગો માટે વપરાય છે. રિસિનસ કોમ્યુનિસ એનો વૈજ્ઞાનિક નામ છે. અને માથું દુખતું હોય તો અને માથા પર એરંડીનું પાન બાંધી અને ટોપી પહેરવાથી ફાયદો થાય છે, ખાસ કરીને લૂ ન લાગે. અને બાકી એમ એરંડીના જે બીજ હોય છે એનું તેલ દિવેલ કહેવામાં આવે છે અને રેચક ઔષધ તરીકે વપરાય છે. અને બાકી એરંડિયું ઘણા બધા રોગોની સારવાર માટે અથવા સિદ્ધ કરેલું તેલ વપરાતું હોય છે. આ વનસ્પતિ છે વીણા આકારના પાન છે અને ભોપાત્રી કહેવામાં આવે છે. ભોપાત્રી લોનિયા પ્રોકુમ્બસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિમાં લોહ તત્વ સારું એવું હોય છે. લાના પાનની ભાજી કરીને ખાવાથી એનેમિયા એટલે કે પાંડુ રોગમાં ફાયદો થાય. બીજો આના પાનની ભાજી કરીને ખાવાથી ચર્મ વિકાર, સોરાયસિસ જેવા રોગોમાં પણ ફાયદો થાય. બાહ્ય ઉપચાર તેમજ આંતરિક રીતે એની ભાજી બનાવી હોય તો એમાં લસણ ને અજમો ઉમેરી તો ભાજી ટેસ્ટી બનતી હોય છે. લોનિયા પ્રોકુમ્બસ એનું વૈજ્ઞાનિક નામ છે. ગળજીભી પણ કહે છે. અને ભોપાત્રી જમીન પર પથરાયેલા પાન હોય છે. આ છે સફેદ સરપંખો છે. ટેમ્પ્રોસિયા પ્યુમિલિયા, ટ્રાફોસિયા કેન્ડિડા એવા બધા નામ છે. જમીન પર પથરાયેલો હોય, સફેદ રંગના પુષ્પો આવતા હોય છે. આ પણ લીવર ટોનિક છે. હવે આ વનસ્પતિ છે દૂધેલી, યુફોર્બિયા હિટા એનું વૈજ્ઞાનિક નામ છે. જમીન પર પથરાય અને થોડી ઊંચી પણ થતી હોય છે. તો આ વનસ્પતિ દૂધેલી, તો આ દૂધેલીનો રસ છે સ્વરસ એ જવક્ષા સાથે ખાસ કરીને યુરોજેનિટલ ડિસઓર્ડર હોય, પ્રદર હોય અથવા તો પથરી હોય અથવા તો પેશાબમાં શું કહે ક્રિએટિન અને રસી થઈ ગઈ હોય તો એમાં પણ આ વનસ્પતિ યવક્ષાર સાથે દૂધેલીનો સ્વરસ વપરાતો હોય છે. અને આ વનસ્પતિ લીમડો, એજારીડાક્ટા ઇન્ડિકા, લીમડાને તો ગુણોથી ભરપૂર હોય છે. સ્વાદમાં કડવો પણ ગુણે નરવો હોય છે. ચામડીના રોગોની સારવાર માટે લીમડો ખાસ વપરાતો હોય છે. લીમડાના પાન, મૂળા પાન, ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાનું ખાસ આયુર્વેદમાં સૂચન કર્યું છે. ખાસ કરીને લીમડાના મૂળા પાન અને ખાસ કરીને તાજા પુષ્પો ત્યારે ફ્લાવરિંગમાં હોય છે. અને બાકી લીમડાની જે બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને એ ચામડીના રોગો માટે, ખોડા માટે ઉપયોગી છે. લીમડાની આંતરસાલ પણ ડાયાબિટીસ પણ એમાં વપરાતો હોય છે. તો લીમડો ચામડીના રોગો માટે ખાસ ગુણકારી છે. લીમડાની તાજી ડાળીનું દાંતન કરવાથી દાંત નિરોગી રહી શકે છે. હવે આ વનસ્પતિ છે બે વનસ્પતિ, આમાં એક વનસ્પતિ છે 3 પાનો વેલ છે. એ રિન્કોસિયા મિનિમા એનું વૈજ્ઞાનિક નામ છે. અને ખાસ કરીને ઝાડાની સારવાર માટે આ વનસ્પતિ વપરાયેલી હોય છે. રિન્કોસિયા મિનિમા ડાળિયા વેલ તરીકે ઓળખાય છે. હવે આ વનસ્પતિ છે શંખપુષ્પી છે, એટલે ભૂરી શંખાવલી. વાદળી રંગના પુષ્પો ખીલતા હોય છે. સવારે 10-11 વાગ્યા સુધી ખીલતા હોય છે અને બપોર પછી એના ફૂલ પીળાઈ જતા હોય છે. ઇવોલ્યુલસ આલ્સિનોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. ભૂરી શંખાવલી એટલે કે બ્રેન ટોનિક છે. માનસિક રોગોની સારવાર માટે, યાદશક્તિ વધારવા માટે આ વનસ્પતિનું પંચાંગ નું ચૂર્ણ દૂધ સાથે વાપરી શકાય, એટલે કે બ્રેન ટોનિક છે. આ વનસ્પતિ છે જંગલી કડિયાતું
એન્ડ્રોગાથિસ એક્યુએડિસીનું વૈજ્ઞાનિક નામ છે જંગલી કરિયાતું, અને ખાસ કરીને તાવ, કૃમિ, ડાયાબિટીસ, કમળો એની સારવાર માટે આ વનસ્પતિ વપરાતી હોય છે. આ વનસ્પતિ ફક્ત ચોમાસામાં જોવા મળે છે. ચોમાસું પૂરું થાય એટલે આ વનસ્પતિ સુકાઈ જતી હોય છે. તો આના જે બીજ બનતા હોય છે અને બીજ વડે પાછા દર વર્ષે પાછા વનસ્પતિ ઉગતી હોય છે. અને આ વનસ્પતિ છે ઘાસ છે, અને ભૂમસી ને એવું બધું નામ છે, ઇરેગ્રોસ્ટ્રી સ્પીસીસ. તો આ વનસ્પતિ ઇરેગ્રોસ્ટ્રી સ્પીસીસ છે અને વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતી હોય છે. ખાસ કરીને આની ઇરેગ્રોસ્ટ્રી ઘણી સ્પીસીસ છે. આ વનસ્પતિ છે કાગડોળિયું, કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ પાનની ચટણી છે એ ખાસ કરીને સંધિવામાં અને એમાં વપરાતી હોય છે. બાકી એના જે બીજ હોય છે કાગના એટલે કાગડાના ડોળા જેવા હોય છે, એટલે કાગડોળિયો કહેવામાં આવે છે. અને આના જે સૂકા બીજ હોય છે એની માળા પહેરવાથી કરોળિયા મટતા હોય છે. તો કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ અને ગુજરાતીમાં એને કહેવામાં આવશે કાગડોળિયું. આ વનસ્પતિ છે ઊંધાપલી આવી ગયું છે, ફૂલના ઊંધા લટકતા હોય છે. હવે આ વનસ્પતિ છે અને પાણાફાડ કહે છે, વાનરપૂછ કહે છે, ગાભોઈ કહે છે, પરદેશી ભાંગરો પણ કહે છે. તો આ વનસ્પતિ બહુ ઉપયોગી વનસ્પતિ છે. એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રાઇડેક્સ પ્રોકુમ્બસ. તો પરદેશી ભાંગરો અથવા પાણાફાડ, આના પાન છે થોડા માંસલ હોય છે, અને આના પાનનો રસ ખાસ કરીને બાહ્ય રીતે કંઈક બ્લેડ કે ચપ્પુ કે કંઈક દાંતરડું વાગી ગયું હોય તો આના પાનનો છૂંદી એનો રસ લગાડવાથી રક્તસ્રાવ બંધ થાય છે, બ્લીડિંગ અટકાવે છે. આના પાનનો રસ આંતરિક રીતે લેવાથી પણ આંતરડા કે પેટના ચાંદા પડી ગયા હોય તો એ પણ રૂજાઈ શકે છે. એટલે રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે અને જખમને રૂજવી નાખે છે. ટ્રાઇડેક્સ પ્રોકુમ્બસ, વાનરપૂછ, ગાભોરી, પાણાફાડ, પથરા જમીનમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. નીંદણ તરીકે આ વનસ્પતિ જોવા મળે છે. હવે આ વનસ્પતિ છે દુર્વા, સાયનોડોન ટેક્ટિલોન દુર્વા. તો દુર્વા પવિત્ર વનસ્પતિ છે. ગણેશ જેને આ વનસ્પતિ અર્પણ કરવામાં આવે છે. ગણેશ પૂજામાં આ વનસ્પતિ વપરાય છે. બાકી આનો ઉપયોગ ઔષધિ પણ છે, અને આનો ઉપયોગ ખાસ કરીને સિયોસમાં વપરાય છે. રક્તસ્તંભક ગુણધર્મ પણ ધરાવે છે. લોહીમાં અને બીજી રક્ત વિકાર હોય તો એની ધરોનો રસ અપાતો હોય છે. રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. આ વનસ્પતિ છે વયામલી, અને હજાદાણી પણ કહેવામાં આવે છે. અને આ વનસ્પતિ લીવર ટોનિક છે. યકૃતના રોગોની સારવાર માટે વપરાય છે. કમળાની સારવાર માટે પણ આ વનસ્પતિ ઉપયોગી છે. તાવ, મધુપ્રમેહ એ ઘણા બધા રોગોની સારવાર માટે વપરાય છે. રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે. તો હજાદાણી વયામલી. અને આ છે બાકર કયો બાકરાટો. આ પણ ડાયાબિટીસની સારવાર માટે વપરાય છે. ફાઇલેન્થસ મદ્રાસ પટેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વનસ્પતિ છે પુનર્નવા સાટોડી, પેટી સાટોડી, બોરેવિયા ડિફ્યુઝા. તો આ વનસ્પતિ છે પુનર્નવા, નવું જીવન બક્ષનાર સાટોડી. ખાસ કરીને પેશાબના રોગોની સારવાર માટે વપરાતી હોય છે, યુરોજેનિટલ ડિસઓર્ડર માટે. તો આ વનસ્પતિ ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે આંબલી, ટેમેરિકસ ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. આના પાન ખાટા હોય છે, આના પુષ્પો પણ ખાટા હોય છે, આના ફળ ખાટા હોય છે. કાચાઈ ખાટા હોય છે, પાકા પણ ખાટા હોય છે. પાકા ખંડ મધુર આવે છે. આંબલીના પાન દાળ શાકમાં ખાસ કરીને ખટાશ માટે વાપરી શકાય. અને ફૂલની ચટણી પણ બની શકે, પાનની ચટણી બની, અને એના કાચા ફળ હોય છે એને કાતરા કહેવામાં આવે છે. આંબલીના કાચા ફળની ચટણી બને. આંબલીના પાકા ફળ છે ખંડ મધુરા હોય છે, એની પણ ચટણી બને છે. એટલે ચટણી બનાવવા માટેનું આ વૃક્ષ એટલે કે આંબલી, ટેમેરિડસ
ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ છે. સંસ્કૃતમાં એને ચીંચા કહેવામાં આવે છે. ચીંચા ભલાતર વટી બનાવવા માટે પણ આંબલી અને વિલામો વપરાતો હોય છે. હવે આ વનસ્પતિ છે દ્રોણપુષ્પી એટલે કે કૂબો. તો કમળાની સારવાર માટે આ વનસ્પતિ ઉપયોગી છે. એ સિવાય ઘણા બધા રોગોની સારવાર માટે વપરાતી હોય છે કૂબો. લ્યુકાસ સિફિલોટિસ, લ્યુકાસ એસ્પિરા એટલે લ્યુકાસની ઘણી સ્પીસીસ છે એ કૂબા તરીકે વપરાય છે. સંસ્કૃતમાં એને દ્રોણપુષ્પી કહેવામાં આવે છે. આ છે કેપ્યુલી સ્પીસીસ. આમાં કેવડો પણ આવે છે અને બીજો આવે છે કંથેર. બરાબર. તો આ છે કંથેર. આ વનસ્પતિ છે મીંદડિયું ઘાસ. ક્લોરિસ બાર્બેટા એનું વૈજ્ઞાનિક નામ છે. બિલાડીના વાળની જેમ આનો પુષ્પ વિન્યાસ હોય છે. તો આ મીંદડિયું ઘાસ ચોમાસામાં ઘણી જગ્યાએ ઉગતું હોય છે. મીંદડિયું ઘાસ ક્લોરિસ બાર્બેટા. તો અહીં અને આ છેલ્લી એક વનસ્પતિ છે બરોબર. અને કાંટાઓ ઇન્દ્રામણ કહેવામાં આવશે. ક્યુક્યુમિસ પ્રોફેટારમ કહેવામાં આવશે. અને આ ખાસ કરીને કડવું હોય છે. રેચક ગુણધર્મ ધરાવે છે. સિયર્સ, ડાયાબિટીસ, કૃમિ જેવા ઘણા બધા રોગોની સારવાર માટે આ ફળ છે એનો નાનો એવો ટુકડો વેદરાજની સૂચના મુજબ ખાસ કરીને ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ જેવા વેદરાજ હોય, અનુભવી વેદરાજ, એમની સૂચના મુજબ, માર્ગદર્શન મુજબ ને એમની સૂચનાના કેટલો ડોઝ લેવાનો, માત્રા પણ અને અનુપાત સાથે એનું સેવન કરવાથી સિયર્સ, ડાયાબિટીસ, કૃમિ અને બીજા ઘણા બધા રોગોની સારવાર માટે વપરાતું હોય છે. રેચક હોય એટલે કબજિયાત અને રસ માટે પણ વનસ્પતિ આ ઉપયોગી છે. કાંટા ઇન્દ્રાવણા કહેવામાં આવશે. ક્યુક્યુમિસ પ્રોફેટારમ. તો અહીં વનસ્પતિ પરિચય પૂરો કર્યો છે. આભાર. થેન્ક યુ.